હેલો મિત્રો, કેમ છો ગાઈસ? મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ અમે હવે જાંબુઘોડા જઈએ છીએ 3 જણ બાઇક લઈને બુધવારી હાટમાં. તો ગાઈસ જો વાકી ચોકડી આવી ગયું, અહીંયાથી અમે જઈશું ઉચ્છાવાન. ગાઈસ જો આગળ ઉચ્છાવાન આવી જશે. તો ગાઈસ હવે અમે અહીંયાથી પાછા નરવાની ચોકડી પહોંચી ગયા છીએ. જો ગાઈસ આ છે નરવાણી ચોકડી. તો ગાઈસ હું છું, વિજય છે અને વિજય છે ગાઈસ. તો હવે અહીંયાથી અમે પાછા જઈશું ઉચ્છાવાન. એન્ટર થઈ ગયા છે. તો આ છે ગાઈસ ઉચ્છાવાન. નાની બજાર છે પણ બધું જ મળી આવે છે ગાઈસ. અને ગાઈસ જો અહીંયાથી અમે પાછા જાંબુઘોડા માટે નીકળી જઈશું. આ છે ગાઈસ હોટલ જુઓ. અને ગાઈસ અહીંયાથી અમે પાછા જઈશું જાંબુઘોડામાં. તો ગાઈસ હવે અમે પહોંચવા આવ્યા છે, એન્ટર થવા આવ્યા છે ગાઈસ જાંબુઘોડામાં. જુઓ જાંબુઘોડા. તો અમે 3 જણ છે. જો હું વચ્ચે બેઠો છું ગાઈસ. જો સરસ મજાનું લોકેશન પણ છે, લીલા લીલા ઝાડવા છે ગાઈસ જુઓ. અને ગાઈસ અમે પહોંચી ગયા છે જાંબુઘોડામાં. જો જાંબુઘોડા છે ગાઈસ. તો અમે જમવા પણ આવી ગયા છે પાછા તરત, કેમ કે નાસ્તો પીને આવ્યા છે ઘરે એટલે. તો સરસ સમોસા લાગે છે અહીંયા જ અમે જાંબુઘોડા આવે તો અહીંયા જ ખાવા માટે આવી છે ગાઈસ. જો સરસ સુવિધા છે હોટલમાં અને સારું બનાવે છે ખાવાનું. તો ગાઈસ અહીંયાથી અમે પાછા બજારમાં આવ્યા છે. હાટ પર આવે છે, બધું મળે છે ગાઈસ. જો ચંપલ મળી આવે છે. અને ગાઈસ આ બાજુ બહુ દુકાનો પણ છે, કપડાં પણ સસ્તા ભાવે મળે છે ગાઈસ. જો અને ગાઈસ જો આ છોકરીઓ માટે બંગડી એવું છે, ઘરે ચંપલ છે, શાકભાજી પણ મળી આવે છે ગાઈસ. જો આ લસણ છે. જુઓ આ છે લસણ, સરસ મજા. આગળ જઈએ, આ ડુંગળી બટાકા છે. જો અહીંયા જો મસાલા, હળદર બધું જ મળે છે, સસ્તા ભાવે જ ગાઈસ મળી આવે છે. અને ગાઈસ જો આ બાજુ આગળ જઈએ તો શાકભાજી છે આ જુઓ. અને ગાઈસ હવે અમે પાછા ગેટ બાજુ જોવા જઈએ છીએ. તો વિડીયોમાં તમે ગાઈસ બની રહેજો.